નો કયો કે રોડ જોવો કે કરવો પડે કે જોઈ લઉં ચાલો એમાં બપોર સુધી તાર ફોન બંધ ફોન તો ઘરે ઘરે નતા આવો છોકરા ચમકારા ભાઈ કાંઈ હો મને એવું લાગે માળીયા તાલુકામાં ભાઈ બહુ હોશિયાર પણ કઈ ખબર જ પડતી ત્યાં ધબડાટી બોલાવી લાગે એડવેટ આવી ગઈ હાલો તો મજામાં મજામાં ડાયરો આવી જાઓ નંબર છે એવું પણ મનસુખભાઈ બોલું રાસ પર કોણ બોલો એ જોયા વહીના મને એવું લાગે છે કે આ વિસ્તારમાં હમણાં મારો 4 દિવસ છેલ્લો પ્રવાસ છે. એક ગામમાં જે લાગણી દેખાડી એ લાગણીના આધારે મને એવું લાગે છે આપણી જે લીડ છે માળિયા તાલુકાની એથી પણ વધે એવી લાગે છે. આપણા માળિયા તાલુકાની આપણને ભાજપની લીડ 1500ની મળતી. શું કામ મળતી કે 5 ગામ ખાઈ જતા. કાજેડા, અંજિયાસર, માળિયા, નવા જૂના અંજિયાસર, વવાણિયા એ 5 ગામ આપણને મત ભેગા કરે ને એટલે આપણે 22 ગામ ખાઈ જતા. 22 ગામ પણ એ લોકોને ખબર પડી કે ભાઈ વિકાસ તો કાનાભાઈ જ કરવાના, આને પથ્થર જ નથી મૂક્યો. અને માનો અમે કામ કરતા હોય તો 2 ભૂલી થઈ ગઈ છે. આજે માનો કોઈ પણ વસ્તુ પણ એમાં જાહેરમાં કહી તો હોય ને કે ભાઈ એમાં 4 વાર ચૂંટણા 2 કામ નહીં થયા હોય ભૂલી જાજો. આ ચૂંટણી રાષ્ટ્રની ચૂંટણી છે. આ ભાવિ એવું હોય પહેલી વાર 50 વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં આપણે આ ઉપર હાલવાનું છે. ઘણા બધા પક્ષવાળા આવશે, ઘણું બધું બોલશે, જમવાનું વયા થાય, લગ્ન થાય એટલે ફટાડા દે ને. આપણે ફટાડા કોઈ દેવા નથી ભાઈ, જેને દેવા એ દઈએ. હે કેવો પ્રશ્ન પૂછે. આ તો બંધ થયું. જો શું કામ બંધ થયું? એના છોકરાએ કારણ કે ખોટી વાત પેલા તો મૂર્ખના સરદાર હે દ્વારા પહોંચાડવાનો નિર્ણય લેવાઈ ગયો છે અને એના માટે જ તમને નવાઈ લાગશે. ઘણી વાર એમ થાય ને આ ગામને બધું અહીં ન આવે એ આમ ધારીએ તો આવતું નહોતું આવતું. હે આ મોટું આવતું પણ આ કેનાલ થઈ હોય ને પાઇપલાઇન એ તમારા ગામના હતા ભાઈ. કારણ કે પહોંચે નહીં તો મને દુઃખ થતું. તો કઈ રીતે પહોંચાડવું? 30 ફૂટ પછી પાઇપ નાખવું. હરવે 8 ફૂટ નીકળે. કાચની રકાબી ઘોડા આમ પૂછ્યું છે.
રાણપુર વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. આપણે જમવાનું મળે બધા બે વાર કામની વાતો કરવા આવતા. આજે હું મારા માટે મત માગવા આવ્યો. મત માવો પણ આ માળિયા તાલુકાનો મારો 4 દિવસીય પ્રવાસ હાલે છે. આજે છેલ્લો પ્રવાસ છે. પણ મને અતિ આનંદ છે કે હું ચૂંટણી લડતો હોય ને તો માણસને ચૂંટણી જેટલું ટેન્શન હોય એટલે એક ગામો ગામ મારી રાહ જોઈને બેઠા છે. કાનાભાઈ આવવાના છે. આ લાગણી ટકાવવા માટે 18 વર્ષથી ધારાસભ્ય હોય ને તો 18 વર્ષમાં મત તૂટતા જાય એના બદલે પહેલી વાર 9 હજાર ને કહું ચૂંટણીમાં કહી દેતો આ કરો ભાઈ આપણે આ પાકું. પણ આજુ એટલે મને મારા મગજમાં બે હતું નથી 20 થી 30 આવે 35 આવે 40 આવે કાંઈ ખબર નહીં પડતી. વાતાવરણ થયું છે. માળિયા તાલુકો આપણો પંચરંગી તાલુકો છે. અમારા ભેગા મારા ગામના આજુબાજુ નવા ગામ પર આવ્યા છે બધા શોખ જ જોવા આવવાનો. જે નવા ગામ ભર્યા ને આપણે ખોડ ગામ એ બધા આજે આવ્યા છે. એ બધા મને અમુક મળે ને કાળાભાઈ બહુ મજા આવે. પણ મેં હમણાં કીધું સવારે પગસિયા કે માળિયા તાલુકો એવો તાલુકો છે જ્યારે ટિકિટની વાત હાલતી હતી એક માણાએ કોઈ લેટર પેડ નું આપ્યું. માણાએ લેટર પેડ નું આપ્યું એક માણા ભેગો નો જીવો. એટલે આ કહેવાય ને કે મને તો એમ લાગે શું ભગવાનની આમ કહેવાય ને મહેરબાની. આ મહેરબાનીના હિસાબે આ ચૂંટણી પતે એટલે આપણા જે અધૂરા કામ છે એ અધૂરા કામ કઈ રીતે પૂરા થાય એના પણ આપણે બેન ચર્ચા કરશી. પણ મારું એક સપનું છે કે જ્યારે હજી એકવાર મારે હાલીને આવું ગામો ગામ પછી મને એમ થાય દેખાય આગળ દેખાડતો જવું. પણ એ સપનું સાકાર થાય અને પછી હું પગપાળા પ્રવાસ કરું અને પાછી જ્યાં રાત હોય ત્યાં લોક ડાયરો હોય અને એક ગામમાં 50-50 ગાડીઓ પડી હોય નવી પછી મજા આવે. હજી જેટલી જોયેલી મજા નથી આવતી આ હકીકતમાં. પણ એ આવશે દિવસ. આપણે સૌ જાણો કે છેલ્લા 10 વર્ષમાં આપણે પાણી આવે ઉદ્યોગ આવે તો 5 ના 15 થાય 25 થાય અને આપણી લેન્ડની કિંમત વધે. પણ એ ક્યારે થાય? દેશને દુનિયાની નજર છે નરેન્દ્રભાઈ ઉપર. આપણે જાન લઈને જઈને તો પેલા વરરાજો તો નક્કી કરવો પડે ને કેની જાનમાં જવું એમ. આ ભારતીય જનતા પાર્ટીએ વરરાજો નક્કી કરી નાખ્યા. દિલ્હીનો વડાપ્રધાન કોણ કે નરેન્દ્રભાઈ પાર્ટી નક્કી કરી નાખ્યું. ગુજરાતના મુખ્યમંત્રી કોણ કે નરેન્દ્રભાઈ. હજી કોંગ્રેસે સામે નક્કી કર્યો વરરાજો કોણ. 2007માં જે મત મળ્યા નરેન્દ્રભાઈને એથી વધારે મત મળે અને સીધા નેટ ઉપર દુનિયા જોવે કે નરેન્દ્રભાઈનો કેટલો વજન વધ્યો. વિદેશને બધા જોવે અને ભારત શું જોવે? સીટું જોવે. આ બે દેખાડવાનું છે. એટલે સરપંચ આ માજી સરપંચો બધા છે ક્યાં છે અમારા કડિયા માજી સરપંચ બધા સૌજીભાઈ બધા છે ને એ બધાને કહેજો આ ગામમાં જો સમૃદ્ધ થતું હોય સરપંચમાં તો મારામાં શું કામ ન થાય? કરવું પડે હોય ન હાલે. થોડી વાત